નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગુજરાતમાં કાતિલ ઠંડીથી રાહત મળવાના અણસાર છે। આગામી 2 થી 3 દિવસ ગાત્રો થીજવતી ઠંડીથી રાહત મળશે। સમગ્ર રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ફેરફાર જોવા મળશે। હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે। 11 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે। વડોદરા, કેશોદ અને દીવમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ છે, તો અમદાવાદ સહિત 5 શહેરમાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। નલિયામાં પણ ઠંડીનો પારો ઉચકાયો છે। નલિયામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। गुजरात में न्यूनतम तापमान मोस्टली जो है नो लार्ज चेंज में बना रहेगा और 3 से 4 दिन के बाद जो है तापमान में थोड़ी बढ़ोतरी 1-2 डिग्री की देखने को मिल सकती है। ફેબ્રુઆરીમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। પ્રથમ સપ્તાહમાં અને મધ્યમાં આવશે ઠંડીનો રાઉન્ડ। ડિસેમ્બરમાં ન પડી હોય તેવી ઠંડી પડશે। ડિસેમ્બરમાં ન પડેલી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરી માસમાં 2 થી 3 રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહે છે। પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે 1 અને 4 બાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે। ફેબ્રુઆરી માર્ચમાં કમોસમી વરસાદની શક્યતા છે। ફેબ્રુઆરીમાં સ્વેટર અને રેઇનકોટ તૈયાર રાખજો। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। ફેબ્રુઆરીમાં સવાર સાંજ હાડ થીજવતી ઠંડી પડશે, બપોરે ગરમીનો અહેસાસ થશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો રાઉન્ડ આવશે, જો કે મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે। મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી નોંધાય તેવી શક્યતા છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી આવશે, પણ આ ઠંડીના રાઉન્ડ એવો હશે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33, ક્યારેક કોઈ ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાળુ ઠંડી આવશે, બરફીલી ઠંડી આવશે। એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાર્ડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે। ગુજરાતમાં ઠંડીમાં રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે, તો બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં કંઈક અલગ નજારો છે। જમ્મુ કાશ્મીરમાં ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ભારે હિમવર્ષાને કારણે અનંતનાગ, સંથાન, કિશ્તવાડ રાષ્ટ્રીય રાજમાર્ગ વાહન વ્યવહાર માટે અસ્થાયી રૂપથી બંધ કરી દેવાયો છે। અધિકારીઓના મતે યાત્રીઓની સુરક્ષાને પગલે આ નિર્ણય લેવાયો। આ તરફ હાઈવેને ફરી કાર્યરત કરવા માટે કામગીરી ચાલી રહી છે। પહેલગામના ઉપરી વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જોકે દક્ષિણ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મોસમ સામાન્ય છે। પહાડો પર હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે અને દિવસે પણ તાપમાનમાં વધારો થયો છે। આ તરફ જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કુપવાડા જિલ્લાના કરનાહ, કિરણ અને મહાચલ સરહદીય ક્ષેત્રના રોડ માર્ગ બંધ થયા છે। કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તાર કરનાહ, કિરણ અને મહાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાનોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। જાન્યુઆરીના અંતમાં સામાન્ય રીતે ઠંડીમાં ઘટાડો થતો જાય છે, પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરીના અંતમાં પણ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે। काली के एक लंबे उर्से के बाद फिलहाल फिर वादी कश्मीर में सरहदी इलाकों में बर्फबारी शुरू, जबकि मैदानी इलाकों में बारिशों का सिलसिला जारी। और इस बीच कुपवाड़ा जिले के सरहदी इलाके करना, केरन, मत्सिल, बंस में आज बर्फबारी जारी है, जिसकी वजह से करना, केरन और मत्सिल के तीनों सड़क राब्ते फिलहाल आमद रफ्त के लिए बंद कर दिए गए हैं। नेटवर्क 18 के लिए लाइन ऑफ कंट्रोल के कुपवाड़ा जिले से में याहिया सुल्तान। આ તરફ જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ રહી છે। જાન્યુઆરીના અંતમાં હિમવર્ષાને જોઈ પ્રવાસીઓ પણ આનંદિત થયા છે। ગુલમર્ગમાં ગઈકાલથી બરફવર્ષા થઈ રહી છે। ગુલમર્ગમાં ઘણા ભાગોમાં ઘણા ઇંચ સુધી બરફના થર જામી ગયા છે। સતત હિમવર્ષાને કારણે પ્રશાસને પણ તકેદારીના પગલાં લીધા છે, જેમાં પ્રવાસીઓને વગર ચેઇનવાળા વાહનોને ગુલમર્ગમાં પ્રવેશ કરવા પર રોક લગાવી છે।
તો જમ્મુ કાશ્મીરના ગુરેજ વેલીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર હિમવર્ષા થઈ છે. આ વિસ્તારમાં ગઈકાલથી બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં જમીન પર 1 ફૂટ સુધીના બરફના થર જામેલા છે, જ્યારે રાજધાન ટોપ પર 2 ફૂટ સુધીનો બરફ જામ્યો છે. ભારે હિમવર્ષાને કારણે બાંદીપોર ગ્રે રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. બીજી તરફ રોડ પરના બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. अन्य समाचारों पर नजर करिए तो जूनागढ़ तोड़कांड केस में एटीएसे कार्यवाही करी है. एटीएसे भोग बननारा कार्तिक भंडारीનું નિવેદન લીધું છે. પૂછપરછમાં પૈસાની માગણી થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે. અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માંગવામાં આવી છે. તોડકાંડ કેસમાં 2 પીઆઈ અને 1 એએસઆઈ વોન્ટેડ જાહેર કરાયા છે. તો બીજી તરફ વિવાદિત પીઆઈની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદમાં તરલ ભટ્ટ સામે થઈ શકે છે ફરિયાદ. કરોડોના સટ્ટાકાંડ મામલે રિપોર્ટ તૈયાર થયો છે. તરલ ભટ્ટે 40 લાખનો તોડકાંડ કર્યો હોવાનો આરોપ છે. મહેસાણાના કંથરાવીમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. 26 જાન્યુઆરીએ વિદ્યાર્થી ગુમ થયો હતો. કંથરાવી તળાવમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી ગુમ થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઊંઝામાં કંથરાવીમાં શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી ગાયબ થઈ ગયો હતો. ધોરણ 7માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીએ ગાયબ થયો અને 3 દિવસ બાદ કંથરાવીના તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. પરિવારજનોએ પુત્રની હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી છે, ત્યારે પોલીસે હત્યા છે કે આપઘાત તે અંગેની તપાસ હાથ ધરી છે. આક્ષેપ વાલીઓ તો કરે જ, પણ આની ઘટના ઊંડી તપાસ કરી અને જવાબદારો ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી મારી પણ માગણી છે. આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીથી સ્કૂલમાંથી સાંજના સમયથી ગાયબ હતો અને આજ રોજ સ્કૂલની બિલકુલ અડીને પાછળ આવેલ તળાવમાંથી આ વિદ્યાર્થીની મૃતદેહ મળી આવેલ છે. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, આ વિદ્યાર્થીનો જે મૃતદેહ મળી આવ્યો છે તેના પરિવારજનોનું શું કહેવું છે? શું કોઈ હત્યા થઈ છે કે પછી કઈ રીતે આ ગાયબ થઈ ગયો? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં જે શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળા હોય છે તેનો વિદ્યાર્થી 26 તારીખના રોજ ગુમ થયો હતો. ત્યારબાદ જે ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષીય જે વિદ્યાર્થી હોય છે તેનો ગુમ બાદ તેને શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ જે આ વિદ્યાર્થી હોય છે તે મળી આવ્યો ન હતો. ત્યારે ગત રોજ આ જે વિદ્યાર્થી હોય છે તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. ત્યારે હાલમાં આ મામલે જે પોલીસનો જે કાફલો હોય છે ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ જે વાલી વારસા હોય છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આજે તેમનો જે દીકરો હોય છે તેની હત્યા કરવામાં આવી છે. તેને લઈ હાલમાં જે પોલીસ હોય છે તે દિશામાં હાલમાં તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જે પૂછપરછ હોય છે તે પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં જે તપાસ હોય છે તે કરવામાં આવી રહી છે કે આની હત્યા થઈ છે કે કોઈ અન્ય કોઈ કારણસર આનું જે અવસાન નીપજ્યું છે. ત્યારે આ મામલે હાલમાં ઉનાવા પોલીસ મથકે અપહરણની પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હાલમાં જે મુદ્દે મળતા હાલમાં જે ચક્રાત જો મચી છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વાત સોમનાથની. સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત છે. મંદિરની આસપાસના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા.